હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો આજે સન્ડે છે, 14 તારીખ છે ને આજે 14 સપ્ટેમ્બર છે. અને આજે અમારે એક સેમિનાર અટેન્ડ કરવાનું છે. જો એના પાસ મારા હાથમાં જ છે, હું તમને બેક સાઈડથી બતાવું. લાડલી ગોલ્ડ પરિવારોત્સવ, અહીંયા મનીષભાઈ વઘાસી આવવાના છે, જે મારા ફેવરિટ છે. તો ચાલો આજે સેમિનાર અટેન્ડ કરવા તમે મારી સાથે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે સરદાર સ્મૃતિ ભવન પહોંચી ગયા છીએ અને એન્ટ્રી લેવાની હજી વાર છે થોડીક, પણ પબ્લિક બતાવી દઉં જો તમને કેટલું પબ્લિક છે. તો ફ્રેન્ડ્સ, હવે અમે જો અંદર આવી ગયા છીએ અને જો ધીમે ધીમે પબ્લિક લાઈનમાં આવે છે, પણ અમે આગળ હતા. અત્યારે જે આખું સરદાર સ્મૃતિ ભવન ખાલી છે, તુષાર એક બેઠા છે અહીંયા. અને જો અહીંયા સામે વિલાસ મેમ છે, તો ચાલો હું પહેલાં એને મળી આવું. લાડલી ગોલ્ડ પરિવારોત્સવ લાગણી, સંવેદના અને સમજણને અનુભવ. હવે આખો હોલ છે એ ભરાઈ ગયો છે. 1200 લોકોનો કેપેસિટી વાળો હોલ ભરાઈ ગયો આખો. જુઓ તો ખરા મનીષભાઈ વઘાસિયાની લોકચાહના. અને હવે આવે છે મનીષ સર, એમનું સન્માન કરવામાં આવે છે સ્ટેજ પર. ધન્યવાદોને આવો આપણા સ્પોન્સર શબેમ સાડીનું સન્માન કરીએ. હવે સ્ટેજ પર આવેલા છે વિપુલભાઈ સુહાગિયા, કોર્પોરેટર, એમનું અહીંયા સન્માન કરવામાં આવેલું છે. પરિવારને અભિનંદન આપીશું, કેમ કે આવી રીતે લાઈનમાં ગોઠવવાનું જ આપણું ઓછું થઈ ગયું છે, એટલે બધા પ્રોબ્લેમ વધી રહ્યા છે. કેમ કે આ દાદા બધી પિક્ચર જોવાનું આવે વિપુલભાઈ. અને ફ્રેન્ડ્સ, અહીંયા ગુજરાતી પિક્ચરના હીરો એવા હિતેન કુમાર પણ ઉપસ્થિત હતા. જો એ પણ અત્યારે મૈયરમાં મળેલું નથી લાગતું, એ આવે છે. પિક્ચર એમનું ફરીથી 25 વર્ષ પૂરા થયા એટલે રિલીઝ થાય છે, તો એ પણ આવેલા હતા. એમનું અહીંયા સ્ટેજ પર સન્માન કરવામાં આવેલું છે ડીડી ડિયોરા સાહેબ દ્વારા. અને પિક્ચરના ડાયરેક્ટર પણ છે જસવંત ગાંગાણી સર. 5 મિનિટ તમારી લઈ લીધી છે, એ બદલ માફી માંગુ છું. પણ તમારો જ વિષય લઈને આવ્યો છું, એટલે આટલા બધા મિત્રો એક વિષય પર તમારી પાસે કશું સાંભળવા આવ્યા હોય તો એમાં ભાઈ તરીકે મારા પણ 2 વેણ. પરિવારની વાત, દરેક કુટુંબના અમુક ઘણા અણગમાની વાત. આ કદાચ યોગાનો યોગ છે આજે તમારી વચ્ચે હાજર રહેવાનું સવારથી સુરત. અને કાર્યક્રમના અંતે મેં સરનો ઓટોગ્રાફ લીધો અને સર સાથે ફોટો પણ પડાવ્યો. થેન્ક યુ સો મચ યોગેશ રીગોડિયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.